गुजरात के अमरेली जिले में हुई भारी बारिश के चलते किसानों की फसलों को भारी नुकसान पहुंचा है। हालात का जायजा लेने के लिए राज्य मंत्री कौशिक अवेकरिया धारी पहुंचे। गुजरात के अमरेली जिले में बेमौसम बारिश से किसानों की फसलों को भारी नुकसान हुआ है। स्थिति का जायजा लेने के लिए गुजरात सरकार के कानून और न्याय, ऊर्जा और पेट्रोकेमिकल्स तथा विधायी और संसदीय कार्य राज्य मंत्री कौशिक वेकरिया आज अमरेली जिले के धारी तालुका पहुंचे। राज्य मंत्री ने धारी तालुका के चलाला, नई धारगनी, वावड़ी, मोटा धारगनी, रामपरा सहित कई गांवों में जाकर किसानों के खेतों का दौरा किया और मूंगफली तथा कपास जैसी फसलों में हुई क्षति का निरीक्षण किया। उन्होंने किसानों से सीधे संवाद पर नुकसान की विस्तृत जानकारी भी प्राप्त की। गई काले जे सतत 4 દિવસથી વરસાદ પડે છે આખા ગુજરાતમાં, તો ખાસ કરીને અમરેલી જિલ્લામાં વધારે પડતો વરસાદ પડ્યો છે, ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી સાહેબની જે મિટિંગમાં આપણા મિનિસ્ટર માનની કૌશિકભાઈ, આપણા કૃષિ મંત્રી જીતુભાઈ, માનની ડેપ્યુટી મંત્રી હર્ષભાઈ, આ બધાની સાથે જ્યારે કમિટી મળી ત્યારે નક્કી થયું કે તાત્કાલિકના ધોરણે છેલ્લા 4 દિવસથી વરસાદ પડે છે તે વિસ્તારની જવાબદારી અમરેલી જિલ્લાની જે જવાબદારી સોંપી છે એવા કૌશિકભાઈ સવારના આજે પહોંચી ગયા છે। અમે સવારમાં સાવરકુંડલા તાલુકો, પછી રાજુલા તાલુકો, જાફરાબાદ તાલુકો, ખાંભા તાલુકો અને ધારી તાલુકામાં અત્યારે પ્રવેશ કર્યો છે। છેલ્લા 4 દિવસથી વરસાદ પડતો તો ખેડૂતોને પુષ્કળ નુકસાન છે। ખેતીવાડીમાં ખાસ કરીને સિંગ અને કપાસ અને અન્ય જે જાતોમાં વાવેતર છે, તુવેર કે જે કોઈ હોય, ડુંગળી, એ વાવેતરમાં ખૂબ મોટું નુકસાન થયું છે। ત્યારે 100% નુકસાન અત્યારે થયું છે। ત્યારે મંત્રીશ્રીએ બધું જાત નિરીક્ષણ કર્યું છે અને અત્યારે કલેક્ટર સાહેબની આ મિટિંગ છે અને 4 વાગે મિટિંગ જે હતી એ જે 5 વાગે મિટિંગ કરી છે, 5 વાગે મિટિંગ પૂરી કરીને કૌશિકભાઈ અહેવાલ લઈને કાલે કેબિનેટમાં જવાના છે। વહેલામાં વહેલી તકે આ નિર્ણય લે અને ખેડૂતોને પૂરો ન્યાય મળે અને પૂરેપૂરું વળતર મળે એના માટે અમે બધા ધારાસભ્યો, સંસદ સભ્ય, પાર્ટીના પ્રમુખો બધા મહેનત કરી રહ્યા છીએ। અમરેલી લોકસભા મારો જે વિસ્તાર આવે તમામ જગ્યાએ અડખે પડખેના જિલ્લા પણ આવી ગયા છે એની આ અસરથી, કેમ કે આ કમોસમી વરસાદ હતો। એની અંદર સિંગ છે, કપાસ છે, બાજરી છે, ડુંગળી છે, ઘણી વસ્તુ નાની મોટી આપણે વાવેતર કરતા તમામ પાકો ફેલ ગયા છે અને 100% પાક ફેલ ગયા છે। કપાસની અંદર પણ આખો કપાસ નીચે ગરી પડી અને માટીની અંદર ઓલો થઈ ગયેલો છે એટલે બધી વસ્તુઓ તમામ બગડી ગયેલી છે। કાલે જ મેં સરકારને રજૂઆત કરી, મિટિંગ મળી, આજે મંત્રીને આપણી વચ્ચે મોકલ્યા છે। તેમાં વધારેમાં વધારે ખેડૂતને સહાય મળે, વિશેષ સહાય મળે એની અમે માંગણી કરી છે અને મને ખાતરી છે મારી સરકાર ઉપર કે મારા ખેડૂત માટે મોટામાં મોટી સહાય રજૂ કરશે।